ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। પાલીતાણા તાલુકાની દરેક ગ્રામ્ય પંચાયતમાં અનુસૂચિત જાતિના ચૂંટાયેલા સભ્યોની અધ્યક્ષતામાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે અને તેમને પંચાયત અધિનિયમ 1993ની પેટા કલમ 92 મુજબ ગ્રામ્ય પંચાયત ઓફિસમાં તમામ સવાલો મળે તે બાબતે આજરોજ પાલીતાણા તાલુકા વિકાસ અધિકારીને રાજુભાઈ ગોહિલની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજુભાઈ ગોહિલ દ્વારા ઉગ્ર રજૂઆત સાથે જણાવવામાં આવ્યું હતું કે સમિતિઓ તો છે પણ માત્ર કાગળ ઉપર જ છે। સમિતિના મંત્રી તરીકે ગામના તલાટી મંત્રી હોય છે। સમિતિની દર 3 મહિને મીટિંગ બોલાવવી ફરજિયાત છે। આ જોગવાઈ હેઠળ ગુજરાત સરકારે 1995માં ગ્રામ્ય પંચાયતની સામાજિક ન્યાય સમિતિઓ વિશે નિયમો બહાર પાડ્યા છે। સામાજિક ન્યાય સમિતિના મંત્રી તરીકે તલાટી મંત્રીની નિમણૂક કરવામાં આવેલી છે, છતાં સમિતિની નિયમિત મીટિંગો બોલાવાતી નથી। આવા તલાટી મંત્રી સામે શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી કરવાનું પણ ઠરાવેલ છે। વધુમાં વધુ શ્રી ગોહિલે જણાવ્યું હતું કે અમે પાલીતાણા તાલુકાના જુદા જુદા ગામોમાં સામાજિક ન્યાય સમિતિની જોગવાઈનો કેટલો અમલ થાય છે તે તપાસ માટે જે તે ગામોની રૂબરૂ મુલાકાતો કરેલી છે અને આ બાબતે અમે માહિતી મેળવેલ છે કે જેમાં મોટાભાગના ગામોમાં સામાજિક ન્યાય સમિતિની રચના અંગેની આ કાયદાકીય જોગવાઈનો અમલ સંપૂર્ણ રીતે થતો નથી, જે છે તે માત્ર કાગળ પર જ છે। વધુમાં વધુ શ્રી ગોહિલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જોગવાઈનો અમલ કરવામાં નિષ્ફળ જનાર ગ્રામ્ય પંચાયતના સુપરસીડ કરવામાં આવે તેવું અનંત જણાવ્યું હતું। આ રજૂઆતમાં સમાજના આગેવાનો બોબીભાઈ ચુડાચમા, ગોવિંદભાઈ ચુડાચમા, પ્રેમજીભાઈ ગોહિલ, કમલેશભાઈ ગોહિલ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા વિકાસની અધિકારીએ દિવસ 7માં પેટા અમલ કરે તે બાબતે લેખિત GR કરીને રજૂઆત સૂચના આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। અનુસૂચિત જાતિના લોકો આજે રજૂઆત કરવા આવ્યા છે, તો આપણે રાજુભાઈ શા બાબતે આપણે આવેદનપત્ર આપવાનું છે? રાજુભાઈ ગોહિલ, સામાજિક કાર્યકર પાલીતાણા। આજે વિષય એ બાબતનો છે કે પાલીતાણા તાલુકાના 79 ગ્રામ પંચાયતો છે। 79 ગ્રામ પંચાયતની અંદર અમુક ગ્રામ પંચાયતમાં અનુસૂચિત જાતિના 2 સદસ્યો હોય, અમુક ગ્રામ પંચાયતમાં 1 સદસ્ય હોય, પણ એને બંધારણીય જોગવાઈ 1993ની પેટા કલમ 92માં સ્પષ્ટ જોગવાઈઓ છે કે એની રચના કરવી। રચના કર્યા પછી એના પેટા નિયમ 92માં સ્પષ્ટ જોગવાઈઓ છે કે એની સરકારની તમામ સવલતો મળવી જોઈએ। આ સવલતો નથી મળતી, એટલે માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબ પાલીતાણાને અમે આવેદનપત્ર આગેવાનો બધા દેવા આવ્યા છીએ। અમારી એ પણ સાથે સાથે રજૂઆત છે કે આમાં દર 3 મહિને સામાજિક ન્યાય સમિતિના સ્કોપ સભ્યોની મિટિંગ ત્યાં બોલાવવી, એના સરપંચ અધ્યક્ષસ્થાને, ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને આ મિટિંગ જે બોલાવવી જોઈએ મિટિંગ નથી બોલાવતા અને આ માત્ર ને માત્ર ન્યાય સમિતિની જે રચનાઓ છે એ માત્ર કાગળ ઉપર છે। એ કોઈ ગામની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને જે 1993 અધિનિયમની પેટા કલમ 92માં જે સવલતો મળવી જોઈએ એ 79 ગ્રામ પંચાયતોમાં એક પણ ચેરમેનના મળતી નથી। ડીડીઓ સાહેબે એવું કીધું અમે ચેરમેનોની રચનાઓ તો કરી નાખી છે, પણ એ માત્ર કાગળ ઉપર છે। એક પણ ગામની અંદર અમારો સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન નથી, એક પણ ગામની અંદર અમારે સવલતો મળતી નથી અને જે બંધારણીય જોગવાઈ પ્રમાણે આ 1993ના પંચાયત અધિનિયમમાં તમામ સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી ક્યાંકનું ક્યાંક એન પ્રકારે અમારું ધ્યાન ભટકાવતા હોય એવું અમને રજૂઆતમાં લાગ્યું છે। એટલે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે 79 ગ્રામ પંચાયતની અંદર અમારા છૂટાયેલા પ્રતિનિધિ અનુસૂચિત સમાજના હોય એમને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બનાવવામાં આવે। એના બંધારણીય નિયમ મુજબ જે 4 સ્કોપ સભ્યો હોવા જોઈએ એ સ્કોપ સભ્યની રચના કરવામાં આવે અને વહેલી તકે આના GR કરી અને તમામ તલાટી અને તમામ સરપંચોને સૂચના આપવામાં આવે। દિન 7માં જો કરવામાં નહીં આવે તો અમે તાલુકા વિકાસ અધિકારીને તો આવેદન આપ્યું જ છે, પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાવનગર અને જરૂર પડશે તો પંચાયત સચિવ, એમના અગ્ર સચિવ, ગ્રામ ગૃહ નિર્માણના અગ્ર સચિવ એમ ગાંધીનગર એમને પણ રજૂઆત કરવા જવાના છીએ। અને મુદ્દા નંબર 2, પાલીતાણા તાલુકાના ઘણા ગામડાઓ એવા છે કે એમાં અમે સર્વે કર્યું છે કે ત્યાં પાયાની સવલતો મળતી નથી। જ્યાં પીવાના પાણીથી વચન છે। આજે એક રંડોળા ગામ જ અમારી નજર સામું છે, એમના સદસ્ય અમારી હારે છે ચૂંટાયેલા પ્રતિનિધિ, એમનું કહેવું છે એમને યોગ્ય રીતે અમારો સવલતો મળતી નથી, હાલવાનો રસ્તો નથી વ્યવસ્થિત। તો આ બધી શા માટે આવો ભેદભાવની નીતિ?
આ જે બંધારણીય જોગવાઈ પ્રમાણે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આ અમારી અહીંયા વરાળ છે કે અમારા ન્યાય સમિતિના ચેરમેનો છે એ માત્ર કાગળ ઉપર શા માટે એને સરકારશ્રીની જે સવલતો મળવી જોઈએ એ મળતી નથી. એટલે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ તાલુકા વિકાસ અધિકારીને કે અમારું ધ્યાન ભટકાવવાની વાત ન કરે. એટલે આ 7 દિવસની અમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 7 દિવસની અંદર આનો જીઆર થવો જોઈએ અને તમામ ગ્રામ પંચાયતોને સૂચના મળવી જોઈએ. જો 7 દિવસની અંદર નહીં મળે તો અમે જેમ કહ્યું છે તેમ અમે તેના ઉપલા અધિકારી છે એમને રૂબરૂ અમે આગેવાનો જઈને રજૂઆત કરવાના છીએ. એટલે આ પાલિતાણા તાલુકાના 19 ગ્રામ પંચાયતો છે એને અનુસૂચિત જાતિના લોકો જે છે એને પ્રાથમિક સવલતો મળવી જોઈએ. ન્યાય સમિતિના ચેરમેનના બંધારણ જોગવાઈ પ્રમાણે એમને સ્ટેશનરી એને ટેબલ ખુરશી અને અલગ ઓફિસ આ બધું જોગવાઈ છે યાર. બસ અમને દુઃખ થયું એના અમારી પાસે એવિડન્સ છે. અમે એવિડન્સ સાથે વાત કરવાવાળા વ્યક્તિ એવો છીએ. એટલે આજે જે અમે આવ્યા છીએ એ અમારા હક અને અધિકારીઓ માટે આવેદનપત્ર દેવા આવ્યા છે. આ તો આપની સાથે બીજા પણ આગેવાન છે પાલિતાણાના બોલી આપની શું રજૂઆત? અહીંયા અમે રાજુભાઈ સાથે અને ગ્રામ્યના લોકો સાથે ન્યાય સમિતિની જે રચના કરવામાં જે હક હિસ્સા નથી મળતા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને એ માટે અમે આવેદનપત્ર દેવા ડીડીઓ સાહેબને આવ્યો છે. પણ અમને ડીડીઓ સાહેબનું વર્ણન જોતા અમને એવું લાગ્યું રજૂઆત કરી છે. એટલે આવા અધિકારીને એને સમાજના લોકોને ભેગું થવું પડશે અને આ જે લાભ નથી મળતો અને વંચિત જે લોકો અહીં ગામડાથી આવે છે તો અમારા જે નિરક્ષરથી એ આવતા નથી અને બેવાની સગવડ નથી. લોકો જે ગામડાથી અહીં કામ લેવા આવે છે કોઈ મકાન સહાય હોય કોઈ ટોયલેટની સગવડતા જોતી હોય એ જે લાભ લેવા હોય એ અહીંથી પાછા જાય છે અને અમારી પાસે રજૂઆત એટલે અમે ઉગ્ર રજૂઆત કરવા અહીંયા પાલિતાણા તાલુકા પંચાયતમાં અમે આવ્યા છીએ. જય ભીમ.